ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમારે રીડ કરવાનો છે. ક્વેશ્ચન નંબર 36. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ક્વેશ્ચન. ક્વેશ્ચન સમજવાની ટ્રાય કરવાની છે. માઇન્ડ ચલાવો, તમારું કન્સેપ્ટ ચાલી જ ગયેલો છે. ક્વેશ્ચન એવું કંઈક કહે છે કે કેપેસિટર આપેલું છે એક પ્લેટ ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે ધન અને એક પ્લેટ ઉપર ક્યુ જેટલો ઋણ વિદ્યુત ભાર છે. બે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળી પ્લેટો મૂકવામાં આવે છે. એમાં K2 ગ્રેટર ધેન K1, K2 નો ડાઇલેક્ટ્રિક અચળાંક વધારે છે, K1 નો ડાઇલેક્ટ્રિક અચળાંક ઓછો છે, એવું તમને ક્વેશ્ચનમાં કીધું છે. તો જો એક પ્લેટ ઉપરથી બીજી પ્લેટ ઉપર આપણે જતા હોઈએ ત્યારે જ્યાં ડાઇલેક્ટ્રિક અચળાંક હશે ત્યાં કેપેસિટન્સ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો એ કેમાં ભાગનું થઈ જાય છે. તો જોવો દી તમને વિદ્યુત ક્ષેત્રનો તો ગ્રાફ આપેલો છે. અંતર મુજબ અંતર જેમ વધે એમ વિદ્યુત ક્ષેત્ર શું થાય તો કે જ્યાં ડાઇલેક્ટ્રિક અચળાંક હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર તમારું ઘટી જાય છે. એમાંય વધારે કઈ જગ્યાએ ઘટશે તો કે K2 ડાઇલેક્ટ્રિક અચળાંક હશે ત્યાં. તો તમારો ગ્રાફ થશે ડાયરેક્ટલી, તમને આઈડિયા આવી જાય, ગ્રાફ થશે તમારો આઈ થિંક C થશે. એમાંય તે ખાસ છે કંઈક આવું. ક્વેશ્ચન 36. આવી રીતે બે પ્લેટ આપેલી છે કેપેસિટરની, એની અંદર K1 અને K2 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી પ્લેટ છે. આ બાજુ ધન વિદ્યુત ભાર આવેલો છે, આ બાજુ ઋણ વિદ્યુત ભાર આવેલો છે. આ બંને પ્લેટ વચ્ચેનું અંતર D છે. તમારું વિદ્યુત ક્ષેત્ર અને અંતર મુજબ કઈ રીતે વિદ્યુત ક્ષેત્ર બદલાય. અહીંયા ડાઇલેક્ટ્રિક અચળાંક નથી એટલે ત્યાં તો અચળ રહેશે. જ્યાં ડાઇલેક્ટ્રિક અચળાંક આવશે ત્યાં ઘટશે. પછી પાછું તો કે અચળ રહેશે વિદ્યુત ક્ષેત્ર. પછી પાછું ઘટશે. કેમ? કારણ કે આ ડાઇલેક્ટ્રિક અચળાંક મોટો છે એટલે વધારે ઘટશે. આવી રીતે તમારું ઇક્વેશન થશે. અને જ્યાં સ્પેસ હશે ત્યાં અચળ E જે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક અચળાંક ન હોય એટલું હોય. ક્લિયર? હવે ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. ક્વેશ્ચન 39. ક્વેશ્ચન 39. સી કેપેસિટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરને વી EMF વાળા કોષ સાથે જોડીને અલગ કરવામાં આવે છે. હવે જો બંને પ્લેટ વચ્ચે હવાની જગ્યાએ કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે તો શું થશે? સિમ્પલ, વિદ્યુત સ્થિતિમાન K ગણું ઘટશે. K ગણું ઘટે એનો મતલબ V/K એવું થાય. સિમ્પલ વસ્તુ છે. બેટરી તો જોડવામાં આવતી નથી, બેટરી કોષ લઈ લેવામાં આવશે. કેપેસિટરને એકવાર V વોલ્ટથી ચાર્જ કરી V જેટલા EMFથી C કેપેસિટરને, પછી બેટરી લઈ લેવામાં આવે છે અને ડાઇલેક્ટ્રિક પ્લેસ કરવામાં આવે છે. એટલે કાવું કરવામાં આવે છે કે જેટલું ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું પદાર્થ એન્ટર કરવામાં આવે. બેટરી V વોલ્ટથી ચાર્જ છે, C કેપેસિટર છે.
એટલે આ ટાઈપના કેસમાં આપણને ખબર વી કેટલું તો કે જેટલું ઘટશે, કે ગણું ઘટે એનો મતલબ વી બાય કે, વી ડેશ. તો એ ઓપ્શન તો સાચો છે, આપણે ખોટો ઓપ્શન પસંદ કરવાનું કીધું. બી ઓપ્શન શું છે? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કે ગણી ઘટશે. હા, કારણ કે યુ બરાબર હાફ સી વી સ્ક્વેર કરો તો એમાં આપણે જોઈ જ ગયા હતા સી તો કે ભાગનું વી સી વી સ્ક્વેર કરીએ એટલે સી તો તમારું બે કેસમાં કે ગણું જ થશે, કે સી વી તો કે વી બાય કે એનો હોલ સ્ક્વેર એટલે થઈ છે તમારું શરૂઆતની ઉર્જા કરતાં કેમાં ભાગનું, કારણ કે કે કેન્સલ થશે, હાફ સી વી સ્ક્વેર યુ થશે, આ થશે તમારું કેમાં, એટલે ઉર્જા પણ કેમાં ભાગની થશે એટલે કે ગણી ઘટશે એવું પણ કહેવાય. સી કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જાનો ફેરફાર હાફ સી વી સ્ક્વેર. ઓબ્વિયસલી આ તમારું યુ માઇનસ યુ બાય કે કરો તો યુને કોમન કાઢો, 1 માઇનસ 1 કે, યુ તો તમારો હાફ સી વી સ્ક્વેર છે, હાફ સી વી સ્ક્વેર જ છે, તો એ તો આપેલું છે તમને ઇન્ટુ 1 માઇનસ 1 કે. આ જે એઝ ઇટ ઇઝ સિમ્પલી યુ માઇનસ ડેલ્ટા યુ બરાબર યુ માઇનસ યુ બાય કે, તો 1 કે 1 માઇનસ 1 કે, એ પણ સાચું છે. કેપેસિટરનો વિદ્યુતભારનું સંરક્ષણ થતું નથી. વિદ્યુતભારનું સંરક્ષણ કેપેસિટરમાં થાય. પહેલા કેસમાં અચળ રહેતું, બીજા કેસમાં વધતું હતું, પણ તંત્રનું કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય ને વધતો થયો. યસ, આમાં અચળ રહેશે. આપણને ખબર બેટરી નો કનેક્ટ હોય ત્યારે ક્યુ અચળ રહે, એનો મતલબ થાય વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. હા, બેટરી જોડેલી હોત અને ડાયલેક્ટ્રિક અચળાંક મૂકવામાં આવ્યો હોત તો વિદ્યુતભારનું સંરક્ષણ થાત નહીં. ક્લિયર? મૂવ ઓન નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 41 રીડ કરો. આગળના લેક્ચરનું પણ થોડુંક આપણે એમાં એડ કરેલું છે. ઓકે, વિડીયો પોઝ કરીને લખી નાખજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો ક્વેશ્ચન નંબર 41. ઓકે, ક્વેશ્ચન નંબર 41. પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર બેટરી વડે વિદ્યુતભારિત કરેલ છે. કેપેસિટર બેટરી વડે વિદ્યુતભારિત કરેલું છે અને સ્વિચ જ્યારે તમારી 1 નંબર ઉપર હોય ત્યારે આવી રીતે પોઝિશન, સ્વિચની પોઝિશન આ 1 નંબર, આ એસ સ્વિચ, આ 2 નંબર, एट माइक्रोफेराडे 2 माइक्रोफेराडे स्विच एक स्विच तमारी स्विच 1 नंबरनी पोजीशन पर होय त्यारे 1 नंबरनी स्थिति में शू थशे तो कि चार्ज थशे V वोल्ट थी, એટલે કે U1 ऊर्जा કેટલી થશે? હાફ સી વી સ્ક્વેર. સી તમારું 2 છે એટલે
બે બે કેન્સલ એટલે થશે v² માઇક્રો જૂલ. કાંઈ નહીં, સીની જગ્યાએ 2 મૂક્યું, 2 માઇક્રો, એમાં માઇક્રો રહ્યું, બે બે કેન્સલ થયું, v² માઇક્રો જૂલ મળી. સ્વિચ 2 નંબરની સ્થિતિમાં હોય ત્યારે, સ્વિચ 2 નંબરની સ્થિતિમાં હોય ત્યારે, એમ લખો ને, 1 નંબરની સ્થિતિમાં હોય ત્યારે U2 બરાબર હાફ, ત્યારે CC ઇક્વેલન્ટ થશે, બે સમાંતરમાં, એટલે કે 10 આ અને આ બે આવી રીતે જોડાણ થશે. એનું V વોલ્ટથી ચાર્જ થઈ ગયું છે 2 માઇક્રોફેરાડનું કેપેસિટર. 2 નંબરની સ્થિતિમાં જ્યારે હશે સ્વિચ, આ ટાઈપનું કનેક્શન હશે, ત્યારે ઉર્જા કેટલી થશે? તો હાફ C સમાંતર જોડાણ 2 + 8 સમાંતરમાં સરવાળો 10 માઇક્રો ફેરાડે ગુણ્યા V તમારા અહીંયા થશે કોમન પોટેન્શિયલ. V મીન્સ કોમન પોટેન્શિયલ C1V1 + C2V2 ના છેદમાં C1 + C2. લાસ્ટ લેક્ચરમાં જ જોયું આપણે. C1 હશે તમારું 2, V1 છે V, C2 છે 8, V2 છે 0 ના છેદમાં 10, 2V/10, 2V/10 આટલું થશે. 2V/10 એટલે 4V²/10 એટલે 100. એક કેન્સલ થશે, અહીંયા પણ 2 આવશે, અહીંયા 5, ધેટ મીન્સ v²/5 માઇક્રો જૂલ. આવું તમને U2 મળ્યું. તમારે જોઈએ છે કે કેટલા ટકા સંગ્રહ પામતી ઉર્જામાં વ્યય થશે. પહેલાં મેં આ 2 માઇક્રોફેરાડેના કેપેસિટરને 20 વોલ્ટથી ચાર્જ કર્યું. હવે એ કેપેસિટરને મેં 8 માઇક્રો કેપેસિટર સાથે સમાંતરમાં જોડ્યું, તો આનું ડિસ્ચાર્જિંગ થશે, આનું ચાર્જિંગ થશે. તો કેટલી ઉર્જાનો આ જ્યારે ડિસ્ચાર્જ થતું આનું ચાર્જિંગ, કેટલી ઉર્જાનો વ્યય થાય એ જોઈતું હોય તો શરૂઆતમાં U1 હતી માઇનસ U2 ના છેદમાં U1. શરૂઆતની ઉર્જાની સાપેક્ષે ટકાવારીમાં જોતું હોય તો ગુણ્યા 100 કરી નાખીએ. ટકાવારીમાં જોતું હોય તો ગુણ્યા 100 કરીએ. ટકાવારી મળે તો 1 - U2/U1 ઇન્ટુ 100. આ કોમન પોટેન્શિયલનું હતું. U1 - U2 શું છે તો કે v²/5. આમાં તો કે v²/5 માઇક્રો, અહીંયા v² માઇક્રો, માઇક્રો કેન્સલ થશે, અને અહીંયા કંઈક આવું મળશે આપણને. સાદું રૂપ આપીએ આપણે તો v² કેન્સલ, 5 એલસીએમ લઈશું, 5 - 1 એટલે 4 ના છેદમાં 5 ગુણ્યા 100 એટલે થશે 80%. કારણ કે આ બધું ટકામાં જ છે, તો આ કેટલું થશે? 80%. 80% ઉર્જાનો વ્યય પામશે, ખાલી 20% જેટલી ઉર્જા જ રહેશે. ક્વેશ્ચન નંબર 41. વ્યવસ્થિત ઘણા બધા કન્સેપ્ટનો યુઝ કરેલો છે, કોમન પોટેન્શિયલનો પણ યુઝ આવ્યો છે. વ્યવસ્થિત સમજીને લખજો. ડાઉટ હોય તો તમે યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં પણ લખી શકો, પ્લસ મને કોલ કરીને પણ લખી શકો છો. ઓકે, નાઉ ક્વેશ્ચન નંબર 42. હવે કંઈક ક્વેશ્ચન એ ટાઈપનો છે. ડાયલેક્ટ્રિક અચળાંકો. માનો કે એક ડાયલેક્ટ્રિક અચળાંક મૂકેલો હોય તો તમે કેપેસિટરને કે ગણું કરી નાખો, પણ અલગ અલગ ડાયલેક્ટ્રિક અચળાંક આપેલા હોય
અને એ ડાઇલેક્ટ્રિક અચળાંકો અલગ અલગ આપેલા છે, એને બદલે હું એક ડાઇલેક્ટ્રિક અચળાંક એવો મૂકું કેપેસિટરની અંદર કે જે એ બધા ડાઇલેક્ટ્રિક અચળાંકનું સમતુલ્ય બનતું હોય, એટલે કે એટલી અસર ઉત્પન્ન કરતું હોય કેપેસિટરની અંદર. જો આમાં ક્વેશ્ચન નંબર 42 તમે જોશો તો તમને આઈડિયા આવશે કે કેપેસિટર માં એક તો K1 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ છે, K2 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ છે, K3 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ છે અને K4 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ છે. આ તમારી બે પ્લેટો છે, એક ઉપરની પ્લેટ નીચેની પ્લેટ. બે પ્લેટો વચ્ચેનું અંતર તમને D આપેલું છે. ઉપરનો ડાઇલેક્ટ્રિક અચળાંક D/2 જેટલી અંતરમાં આવેલો છે. દરેક ડાઇલેક્ટ્રિક અચળાંક પ્લેટનું કેટલું ક્ષેત્રફળ વાપરે છે? A/3 જેટલું વાપરે છે. આ પણ A/3 જેટલું વાપરે છે, આ પણ A/3 જેટલું વાપરે. K4 એક ક્ષેત્રફળ તમારું એ જેટલું વાપરે, પણ અંતર તો એ કેપેસિટરમાં કેટલું અંતર સુધી ફેલાયેલું છે? તો કે D/2 જેટલા અંતર સુધી ફેલાયેલું છે. ક્વેશ્ચનમાં જ કીધું છે. તો અગેન કે આ બધા ડાઇલેક્ટ્રિકને બદલે, ડાઇલેક્ટ્રિક અચળાંકને બદલે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો હું પદાર્થ એમાં રાખું તો આ બધાની સરખી અસર પ્રવર્તમાન કરતું હોય એવું મારે જોઈએ છે. માનો કે આ કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક કે મેં મૂક્યો આ બધા ડાઇલેક્ટ્રિક, તો મારું કેપેસિટન્સ કેટલું થશે? પહેલાં ડાઇલેક્ટ્રિક અચળાંક નહોતો ત્યારે ε0 A/D. હવે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો મૂક્યો કોઈ પદાર્થ, તો શું થશે? તો કે C' બરાબર K × C બરાબર, તમે જુઓ આ તમારું K ઇક્વિવેલન્ટ છે, K ટાઈમ્સ થઈ જશે. પણ તમે એવું પણ લખી શકો, આ દરેક ડાઇલેક્ટ્રિક અચળાંક ને હું એક કેપેસિટન્સ ગણી લઉં. એક આ કેપેસિટર છે, એક આ કેપેસિટર છે, એક આ કેપેસિટર છે, એક આ કેપેસિટર. એ બધા કેપેસિટર બની અને આખું મોટું કેપેસિટર બનાવે છે. તો અહીંથી હું જોતો આ એક પોઈન્ટ ને આ પોઈન્ટ, એ બે પોઈન્ટેથી હું જ્યારે જોતો કેપેસિટરમાં, ત્યારે આ કેપેસિટર, આ કેપેસિટર અને આ કેપેસિટર બધા સમાંતરમાં, આપણને ખબર સમાંતરમાં તો કેપેસિટરોનો સરવાળો થશે. તો આ તમારું C ઇક્વિવેલન્ટ છે. તો હું આમ પણ લખી શકું 1/K × C. C ની જગ્યાએ ε0 A/D. આ આખાનું કેપેસિટરની વાત કરું બરાબર. આ ત્રણે કેમાં થયા? સમાંતરમાં થયા. આ બે પોઈન્ટેથી જોવાનું છે, આ બે પોઈન્ટેથી, આ બે પોઈન્ટેથી હું જોતો હતો, આ અને એ સમાંતરમાં થયા. તો હું એમાં એમ લખી શકું 1/C1 આ થયું મારું, તો C1 ને હું આમ લખીશ K1 ε0 કેટલા ક્ષેત્રફળમાં ફેલાયું? A/3. કેટલા અંતર છે એ? આ અને આ એક પ્લેટ જેવું જ કન્સિડર કરીએ તો D/2. એવી જ રીતે સેમ આ બધાનો તો એક સાથે સરવાળો થવાનો છે. તો K1 K2 ε0 A/3 પ્લસ K3 ε0 A/3. D છે એ ઉપર હોઈ ગયું, પ્લસ આ કેપેસિટર. આની સાથે આ કેપેસિટર કેમાં છે? તો કે અહીંથી આપણે જોતા હોય તો આની સાથે આ શ્રેણીમાં છે. તો શ્રેણીમાં હોય તો એનું અંતર D/2 જ છે. ε0 ક્ષેત્રફળ એ જ છે, અંતર D/2. ε0 એ D/2 છેદનું છેદ અંશમાં એવી રીતે કરેલું છે. તો આ કેન્સલ થશે. 2 તમારું છેદમાં છે તો ઉપર જશે એટલે 2/K. ε0 એ બધો જગ્યાએ કેન્સલ થશે અને 3 ઉપર વહી જાય તો 3/K1 પ્લસ K2 પ્લસ K3 પ્લસ
અહીંયા થશે તમારું આ તમારું K4 વાળું છે એટલે K4 તો તમારે ગુણવું જ પડે કેપેસિટન્સ છેલ્લું તો થશે તમારું 1/K4 આવો એક ઓપ્શન અવેલેબલ છે યસ ઓપ્શન એ ઇઝ યોર રાઈટ આન્સર કંઈ નહીં હજી એકવાર કહું તમને અહીંયા K1 K2 K3 અને K4 તેટલા ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા 4 ડાયલેક્ટ્રિક પદાર્થો મૂક્યા મારે કંઈક એક કેવો ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકો કે જે આ બધા ડાયલેક્ટ્રિકનો સમતુલ્ય બને એવી અસર એમાં કેપેસિટરમાં જે બધા દ્વારા 4 ડાયલેક્ટ્રિક અચળાંક દ્વારા જે અસર પ્રવર્તમાન થતી હતી એવી K ડાયલેક્ટ્રિક અચળાંકથી થાય તો આપણને ખબર K ન હોય તો C આવું થાય પણ જો K ડાયલેક્ટ્રિક અચળાંક વાળો મૂકો તો K ઘણું થઈ જાય કેપેસિટર હવે ઈ K ઇક્વિવેલન્ટ એટલે 1/C બરાબર હું એમ લખી શકું કેમ કારણ કે જો અહીંથી આપણે જોઈએ આ પોઈન્ટ આ બે પોઈન્ટથી તો આ એક કેપેસિટર બને બીજું કેપેસિટર ત્રીજું આ ત્રણે સમાંતરમાં કહેવાય સમાંતર વાળો અહીં લખ્યું એપ્સિલોન 0 A/D/2 કારણ કે જે અંતર હોય લેવાના A/3 એનું ક્ષેત્રફળ છે D/2 અંતરમાં ફેલાયેલું છે એવી રીતે 3 લીધા પ્લસ સૂત્ર આવું જ વાપર્યું છે મેં 1/C' બરાબર 1/C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ 1/C4 આ મારું જે કેપેસિટર છે C4 છે આ કેપેસિટર C1 છે આ C2 છે આ C3 છે અને આ C4 કેપેસિટર છે એવી રીતે મેં લખેલું છે નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ હવે તમે સારી રીતે સમજી શકો છો ઓકે વિડીયો પોઝ કરી લખી નાખજો ક્વેશ્ચન 44 ઉપર જઈએ આપણે બધું બોર્ડ વર્ક તમે પરફેક્ટલી કરેલું હશે અત્યાર સુધીનું તો જ તમને એક્ઝામ્પલ સમજાય એકે થિયરી બાકી નથી આપણે રહેવા દીધી આ ડાયલેક્ટ્રિક અચળાંકવાળો અલગ ટાઈપનો થોડોક ક્વેશ્ચન હતો એટલે કરાવ્યો હવે કોઈ પણ ડાયલેક્ટ્રિક અચળાંકવાળો ક્વેશ્ચન આવે તો તમને આવડે સેમ આ જે મેથડ મેં યુઝ કરી એવી જ રીતે યુઝ કરવાની હજી એકવાર તમને કહી દઉં ફિઝિક્સમાં પ્રેક્ટિસ મહત્ત્વની છે અહીંથી ગમે એટલે હું કરાવું કાલ તમને નવો ક્વેશ્ચન જ આવવાનો કમ્પલસરી જેટલા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો અત્યારે તમારી પાસે ઘણો બધો ટાઈમ છે તો તમે પ્રેક્ટિસ કરી શકો છો તમે જે મટીરિયલ યુઝ કરો છો એમાંથી એટલીસ્ટ પહેલાં આ જે મેં આપ્યા એ ટાઈપના બધા આવડવા જોઈએ પરફેક્ટલી પછી બીજામાં આપણે આગળ વધવાનું ઓકે ક્વેશ્ચન નેક્સ્ટ આપણે રીડ કરો ક્વેશ્ચન નંબર 42 એમાં આપેલ માહિતી બધા લખશે ક્વેશ્ચન 42માં તમને આપેલ માહિતી તમારે લખવાનું ડાયલેક્ટ્રિક અચળાંક તમને આપ્યો છે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તમને વિદ્યુત સ્થિતિમાન આપેલું કેપેસિટર આપેલું છે તમારે મેળવવાનું શું છે તો કે માહિતીમાં લઘુત્તમ ક્ષેત્રફળ કેપેસિટરનું કેટલું હોવું જોઈએ કે જેથી કરીને તમે 1200 કિલોવોલ્ટ સ્થિતિમાન કેપેસિટરને લગાડી શકો એટલે માટેનું લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ કેપેસિટરનું ઓકે આપેલ માહિતી લખીએ કે આપેલું છે 5 ઈ આપેલું છે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે વિદ્યુત ક્ષેત્ર 10⁹ વોલ્ટ પર મીટર જો કેપેસિટરનો વોલ્ટેજ રેટિંગ 12 કિલો વોલ્ટ હોય એટલે કે વી તમને આપેલું છે 12 કિલો વોલ્ટ સી આપેલું છે 80 પાઇકોફેરાડે તો ક્ષેત્રફળ એ કેટલું થશે લઘુત્તમ ક્ષેત્રફળ કેપેસિટરનું આપણને સૂત્ર ખબર છે કેપેસિટરનું C = ε0 A/d
એમાં એને સૂત્ર ન કરતા કરો તો CD/ε0 C80 × 10⁻12 થશે. ડી તમને નથી આપેલું તો V = ED કરીએ તો D = V/E. V કેટલું છે 12 × 10⁻3, E 10⁹. ડીની જગ્યાએ મૂકી ε0 8.85 × 10⁻12 ગણતરી કરો એટલે તમને 21.7 × 10⁻6 મીટર² મળશે. ખાલી સૂત્રમાં કિંમત રીતે આવા પણ તમને નીટમાં પૂછાય છે ક્વેશ્ચન. એટલીસ્ટ સૂત્રો આધારિત તો આવડવો જ જોઈએ. નાવ ક્વેશ્ચન નંબર 46. ક્યુ વીજભાર ધરાવતા અને એ ક્ષેત્રફળવાળા અલગ કરેલ સમાંતર પ્લેટ કેપેસિટર સીની ધાતુની પ્લેટો વચ્ચે સ્થિત વિદ્યુત બળ. માનો કે એક ઉપર ક્યુ છે, એક ઉપર -Q છે, ક્ષેત્રફળ એ છે, બંને વચ્ચેનું અંતર ડી છે. વિદ્યુતભાર ઘનતા માનો કે સિગ્મા હોય તો આની થશે -σ. તો વિદ્યુત ક્ષેત્ર અહીંની વાત કરતો હું આ પ્લેટને, કારણ કોઈ એક પ્લેટ પર લાગતું બળ F = E × ત્યાં જે વિદ્યુતભાર હોય એ Q કહેતા હોઈએ આપણે, તો E = σ/ε0. Q એટલે તો કે Q = σ × A. તો શું થશે? એક પ્લેટને કહે છે એટલે પાતળી પ્લેટ લેતા હોય σ/2ε0 લેવું પડશે. પાતળી પ્લેટની વાત કરતા હોય તો σ² A/2ε0 થશે. આમાં ડી તો ક્યાંય આવતું નથી. એનો મતલબ એવો થાય આ પ્લેટ વચ્ચેના અંતરના વ્યસ્ત અંતર ઉપર આધારિત નથી. પ્લેટો વચ્ચેના અંતરના વર્ગમૂળ નહીં. આ પ્લેટ વચ્ચેના અંતર પર આધારિત નથી. કુલમ બળ F=Eq. આ પ્લેટ ઉપર કેટલું કુલમ બળ લાગતું હોય તો આ પ્લેટને કારણે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે તો કે σ/2ε0 × Q. તો કે એ પ્લેટનો વિદ્યુતભાર, એમાં ડી અંતર ક્યાંય આવતું નથી એટલે ડીથી થશે સ્વતંત્ર.